હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, બહુ દિવસ આજે હું એક વિડીયો લઈને આવી છું. મારા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે તમે પિઝા બેઝ શીખવાડો, તો આજે હું પ્રોપર કેફે સ્ટાઇલ જે ડોમિનોઝમાં મળતા હોય છે, યુએસ પિઝામાં મળતા હોય છે, તો તમે જોયું હશે કે ત્યાં જે પિઝા હોય છે એ લોકો જ્યારે રોટલા બનાવે છે તો એક અલગ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા હોય છે ને એમાંથી એ લોકો આવી રીતે ડોના કટિંગ લેતા હોય છે અને વણતા હોય છે. તો આજે આપણે પ્રોપર એ ડો બનાવતા શીખીએ. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો, સૌથી પહેલાં આપણે અહીંયા લઈએ છીએ 250 ગ્રામ રવો. જી હા, આ જે પિઝા બેઝ છે એ હંમેશા સ્પેશિયલ એનો જે એક લોટ આવતો હોય છે એ હું તમને પછી જણાવું. તો અહીંયા મેં સાથે લીધો છે થોડો મકાઈનો લોટ, ગ્લુટન, ઇમ્પ્રૂવર, મીઠું, મિલ્ક પાવડર, દળેલી ખાંડ. હવે આ બધી વસ્તુઓને સાઈડ પર રાખી અને સૌથી પહેલાં જે આ 250 ગ્રામ અને વજનથી જુઓ તો 250 ગ્રામ છે અને કપથી જુઓ તો એક આખો કપ ભરીને અહીંયા સોજી છે, ઝીણો મોટો કોઈ પણ હશે ચાલશે. આપણે એને બરાબર ગ્રાઇન્ડ કરવાનો છે. તો તમે જોશો કે થોડો દરદરો રહેશે, પણ એકદમ ફાઇન પાવડર નહીં થાય, પણ થોડોક તમને દરદરો લાગશે. આપણે એવો જ જોઈએ છે. આપણે આને સાઈડ પર રાખીએ અને હવે આપણે એક વેઇંગ સ્કેલ લઈએ. વેઇંગ સ્કેલ ઉપર આપણે જેટલું સોજી લીધો છે એનાથી અડધાથી થોડુંક વધારે આપણે પાણી લેવાનું છે, પણ પાણી આપણે અહીંયા લઈશું એકદમ ઠંડુ. તો હું અહીંયા 40 ગ્રામ જેટલા બરફના ટુકડા નાખું છું અને ઉપરનું બીજું હું અંદર પાણી એડ કરીશ. અને ટોટલ મારે પાણી જોઈએ છે 125થી 140 ગ્રામ જેટલું, પણ પાણીનું વજન આપણે બરફના માપનું જ લઈશું, બરફની સાથે લઈશું. એટલે આપણે જોઈ શકો છો તમે 134-35 જેટલું થઈ રહ્યું છે. આટલું પાણી ઇનફ છે, કદાચ આનાથી ઓછું પણ જશે કેમ કે આપણે અહીંયા સોજી લઈએ છીએ એટલે. હવે આપણે એકવાર જે લોટ બાંધવાનો છે એમાં જે બધું મિક્સ કરવાનું છે પહેલાં આપણે ડ્રાય મિક્સર બધું રેડી કરી લઈએ. તો આ છે 3 ગ્રામ અને ½ ટીસ્પૂન દળેલી ખાંડ. આ છે 5 ગ્રામ અને 1 ટીસ્પૂન છે મકાઈનો લોટ, જે પીળી મકાઈનો લોટ આવે છે એ જ લીધો છે. 1/4 ટીસ્પૂન અને વજનથી જુઓ તો 2 ગ્રામ જેટલું મીઠું છે. આ છે ઇમ્પ્રૂવર. ઇમ્પ્રૂવર આપણે લઈએ છીએ 1 ટીસ્પૂન. જી હા, આપણે અહીંયા ઇમ્પ્રૂવર લઈશું 1 ટીસ્પૂન અને વજનથી જુઓ તો 5 ગ્રામ છે. અહીંયા આપણે ઇમ્પ્રૂવર વધારે લઈએ છીએ અને યીસ્ટ ઓછી લઈશું. આ છે ગ્લુટન. ગ્લુટન વજનથી જુઓ તો 2.5 ગ્રામ એટલે કે 2.5 ગ્રામ છે અને ચમચીથી જુઓ તો ½ ટીસ્પૂન છે. સાથે છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર હું અહીંયા લઈ રહી છું 10 ગ્રામ અને ચમચીથી જુઓ તો એક આખી ટેબલ સ્પૂન ભરીને મેં લીધો છે મિલ્ક પાવડર. હવે આ બધું આપણે એકવાર બરાબર મિક્સ કરી દઈએ જેથી ગ્લુટન, ઇમ્પ્રૂવર બધું બરાબર અંદર મિક્સ થઈ જાય. આપણે અહીંયા મેંદાનો ઉપયોગ નથી કરતા અને ખરેખર આવી રીતે કેફે સ્ટાઇલ જે પણ બેકરીઓ હોય છે ત્યાં આગળ મેંદો યુઝ નથી હોતો. હંમેશા આની એક 50 કિલોની બેગ આવે છે સ્પેશિયલ પિઝાના લોટની, જે આવો થોડો દરદરો લોટ હોય છે. આપણે એને ઘરે બનાવ્યો છે. મેં અહીંયા લીધું છે ½ ટીસ્પૂન યીસ્ટ લીધું છે અને વજનથી જુઓ તો 2 ગ્રામ, જેને મેં 2 ચમચી હુંફાળા પાણીમાં થોડીવાર પલાળી રાખી છે જેથી થોડી એક્ટિવેટ થઈ જાય. 5 મિનિટ પછી જુઓ આપણી યીસ્ટ એકદમ ફર્મેન્ટ નથી થઈ, પણ બધી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જે રેડી કરેલું જે લોટનું મિશ્રણ હતું એમાં સૌથી પહેલાં આપણે યીસ્ટનું પાણી નાખીશું અને સાથે આપણે એમાં લઈશું 1 ટીસ્પૂન અને વજનથી જુઓ તો 5 ml આપણે અહીંયા લઈએ છીએ રિફાઇન્ડ તેલ. આ પિઝાનો જો ડો છે એ એકદમ પરફેક્ટ છે. તમે ખરેખર આ રીતે એકવાર જરૂર બનાવજો. અને માર્કેટમાં તો તમને આવો લોટ નહીં મળે કેમ કે 50 કિલોની જ બેગ મળતી હોય છે, એટલે આપણે આ લોટ ઘરે બનાવવાનો છે. એટલે મેં અહીંયા સોજી લીધો છે. આપની પાસે સોજી ના હોય તો આપ મેંદો લઈ શકો છો. બહુ ખાસ રિઝલ્ટમાં ફેર નહીં પડે, પણ હા, થોડો ઘણો તો ખ્યાલ આવી જ જશે કે ખરેખર વસ્તુ શું છે. હવે આપણે જે ઠંડુ પાણી લીધું હતું એ થોડું થોડું એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું. અહીંયા આગળ આપણે જે લોટનું જે ટેમ્પરેચર છે એ જળવાઈ રહેવું જોઈએ. એ એકદમ ઠંડુ હોવું જોઈએ, બહુ ગરમ નહીં. તમે બહારના જે પિઝા ખાધા હશે, જે આવી રીતે માર્કેટમાં જે મળે છે એ પિઝા તમે ખાધા હશે ને તો તમને ખ્યાલ આવશે કે એ પિઝામાં ક્યારેય તમને યીસ્ટનો કોઈ ફ્લેવર નહીં આવે. હું હંમેશા કહેતી હોઉં છું કે આપણે જ્યારે બ્રેડ કે બનનો લોટ બાંધીએ છીએ અને જેમાં યીસ્ટ વધારે હોય છે
તો આપણે થોડો વેનીલા પાવડર એડ કરીએ છીએ. આમાં આપણે વેનીલા પાવડર એડ નથી કરી શકતા કેમ કે પિઝાનો આખો ફ્લેવર જ ચેન્જ થઈ જશે. એટલે અહીંયા આપણે કશું જ એડ નથી કરતા. એટલે આપણે આને યીસ્ટ બહુ જ ઓછી નાખી છે અને બને ત્યાં સુધી એને ઠંડો રાખવાનો પ્રયત્ન કરવાનો, જેથી યીસ્ટ વધારે ફર્મેન્ટ ના થાય અને એની સ્મેલ વધારે ના આવે. આપણો ડો તમે જુઓ, મેં આને મસળતા કમસે કમ 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હું એને ઢાંકીને બહુ નહીં 10 મિનિટ માટે જ રહેવા દઈશ. એનાથી વધારે રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. એકવાર બરાબર તમે જોઈ લો, લોટ ધીરે ધીરે હવે ફર્મેન્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે, નીચે જાડી પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. હવે હું અહીંયા થોડું તેલ લઈશ હાથમાં. આ તેલ આશરે અડધી ચમચી જેટલું જ છે, એનાથી વધારે મેં નથી લીધું કેમ કે હાથમાં ચોંટે નહીં. એટલે આપણે થોડું જે હાથમાં લેતા હોઈએ એટલું જ તેલ આમાં વપરાશે, વધારે લેવાની કોઈ જરૂર નથી. ફ્રેન્ડ્સ, આ રેસીપી ખરેખર બહુ સરસ છે. તમે ઘણા બધા પિઝા બેઝની રેસીપી જોઈ હશે. તમે કહેશો તો હું તમને એ પિઝા બેઝની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. પણ જ્યારે હું બેકરી સ્ટાઇલ ને પ્રોપર કમર્શિયલ સ્ટાઇલ ઉપર જઉં છું તો મારે તમને પ્રોપર રેસીપી જ બતાવવી પડે. અને તમે કહેશો તો હું તમને પિઝા બેઝના રોટલા જે માર્કેટમાં તૈયાર મળે છે એવા કેવી રીતે બને એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો, તો હું એની રેસીપી પણ જરૂર લઈને આવીશ. હવે આપણો લોટ કેટલો બંધાયો એ આપણે એકવાર જોઈ લઈએ. તો આપ જોઈ શકો છો એક્ઝેક્ટ 418 ગ્રામ આપણો લોટ બંધાઈને રેડી છે. એટલે 250 ગ્રામમાંથી 418 ગ્રામ આપણો ડો બનીને રેડી છે. હવે આપણે આના 150 ગ્રામના 2 ટુકડા કરીશું કેમ કે હું અહીંયા 6 કે 7 ઇંચના પિઝા બનાવવા જઈ રહી છું, એનાથી વધારે નહીં. અત્યારે હું નાના સ્કેલ ઉપર જ તમને બતાવું છું કે કોઈ પણ વ્યક્તિ આરામથી બનાવી શકે. પછી જેમ જેમ તમે મોટા બનાવતા જશો એ પ્રમાણે એના ગ્રામમાં પણ ફેર આવતો જશે. પણ અત્યારે ખાલી 6 ઇંચના કે 7 ઇંચના પિઝા માટે 150 ગ્રામ લોટ બરાબર છે. આપણે 150 ગ્રામના 2 કટ કરી લીધા. આપ જુઓ, 2 ડો કટિંગની સાઇઝ થઈ 150 ગ્રામ. અને હવે એક આપણે જોઈએ આપણી પાસે કેટલું વધ્યું છે. તો એક્ઝેક્ટ આપ જુઓ 118 ગ્રામ. આપણે ડોનું વેઇટ થયું હતું પ્રોપર 418, એટલે 150 ગ્રામના 2 કર્યા અને એક 118નો કર્યો. હવે આવી રીતે એક પ્લાસ્ટિકનો ડબ્બો તમારે લેવાનો છે. કાચનો ડબ્બો નથી લેવાનો, પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો છે જેનું ઢાંકણું હોવું જોઈએ. હવે આપણે આ જે ડો કટિંગ કર્યા છે એને આપણે જે બન બનાવીએ છીએ અને ફોલ્ડ કરીએ છીએ સેમ એ જ રીતે. આપ જુઓ, લોટને થોડી વાર રેસ્ટ આપ્યો, પછી લોટ થોડો હાર્ડ થઈ ગયો કેમ કે સોજી છે એટલે પહેલાં થોડું ઢીલો લાગે, પછી થોડી વાર એને રેસ્ટ આપશો એટલે એનો પ્રોપર શેપ આવી જશે. સેમ આવી રીતે આપણે બધા બોલ બનાવી દઈશું અને આવી રીતે છૂટા છૂટા ગોઠવવાના છે. હું તમને 3 બતાવું કે કેવી રીતે બનાવવાના. આપ ફરીથી જુઓ, આપણે જેવી રીતે બન બનાવતા હોઈએ છીએ સેમ એ જ રીતે આનું રાઉન્ડિંગ કરવાનું છે. ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને બનશે ત્યાં સુધી મારા વિડીયો હવે ફટાફટ આવતા રહેશે કેમ કે બહુ બધા ટાઈમથી ગેપ પડી ગઈ હતી, એ બદલ સોરી. હું અહીંયા આગળ સ્પીડ નથી વધારતી, ધીમેથી જ કરું છું જેથી આપને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે રાઉન્ડિંગ કરવાનું છે. આપ જુઓ, મારા 3 ડો કટિંગ બનીને રેડી છે. હવે આપણે આની ઉપર તેલ લગાવવાનું છે. તો બધા જ જે આપણા કટિંગ છે એ બધાની ઉપર પ્રોપર તેલ લાગવું જોઈએ. સહેજ પણ ઓછું કોઈ જગ્યાએ લાગવું ના જોઈએ. બહુ બધું પણ નથી લગાવવાનું, પણ દરેક સાઈડ તેલથી કવર થઈ જવી જોઈએ એવી રીતે આપણે તેલ લગાવવાનું છે. અને તેલ જે મેં લીધું છે એ રિફાઇન્ડ ઓઇલ લીધું છે. જો આપની પાસે અહીંયા આગળ ઓલિવ ઓઇલ હોય તો તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા રિફાઇન્ડ ઓઇલ જ લીધું છે જે દરેકને ત્યાં હોય જ અને બેકરીમાં પણ એ જ વપરાતું હોય છે. હવે આપણે આ જે ડબ્બો છે એને મૂકી દઈશું ફ્રીજમાં. હવે આ લોટને આપણે ઓછામાં ઓછું 6 થી 8 કલાક આરામ આપવાનો છે. એ પછી આપણે આના પિઝા બનાવીશું. તો ફરી મળીએ આપણે પિઝાની રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.